આપણે લાસ્ટ લેક્ચરની અંદર સાર્થક સંખ્યાઓ છે એના સરવાળા અને બાદબાકી કેમ કરવા એ શીખેલા. હવે આજના લેક્ચરમાં આપણે સાર્થક સંખ્યાનો ઉપયોગ કરી અને ગુણાકાર અને ભાગાકાર કેવી રીતે કરવાના છે એ ભણવાના છે. તો એના બે નિયમો છે. એમાંનો પહેલો નિયમ, ગુણાકાર કે ભાગાકારની બે સંખ્યાઓ પૈકી જે સંખ્યામાં સાર્થક અંક ઓછા હોય, ધ્યાન રાખશું આપણે કે જે સંખ્યામાં સાર્થક અંક ઓછા હોય, અહીંયા સંખ્યામાં છે, તેટલી જ સંખ્યાના સાર્થક અંક અંતિમ પરિણામમાં રાખવા. અને સરવાળા સાથે પણ તમે કમ્પેર કરજો એટલે કન્ફ્યુઝન ન થાય. બીજો નિયમ છે, જો ગુણાકાર અને ભાગાકારની બાબતમાં કોઈ એક સંખ્યા ચોક્કસ હોય, દશાંશ ચિહ્ન વગરની હોય, તો તે સિવાયની સંખ્યાના જેટલા સાર્થક અંકો હોય તેટલા સાર્થક અંક પરિણામમાં દર્શાવવા. ચાલો એક એક્ઝામ્પલ લઈએ આપણે. અહીંયા 107.88 મલ્ટીપ્લાય 0.610 દશાંશ ચિહ્ન વાળા છે અને આ બેનો આપણે મલ્ટીપ્લિકેશન કરવાનું છે. મલ્ટીપ્લિકેશન જેમ સામાન્ય રીતે કરીએ છીએ એમ જ કરવાનું છે. અહીંયા આ બેનો તમે મલ્ટીપ્લિકેશન કરશો તો 65.8068 આવું રિઝલ્ટ આવશે. અચ્છા, હવે અહીંયા તમે જુઓ મિત્રો, આ જે પહેલી સંખ્યા છે એની અંદર સાર્થક સંખ્યા 5 છે અને આની અંદર સાર્થક સંખ્યા આપણે જોઈએ તો 3 છે. બરાબર. હવે આ બેમાં જે મિનિમમ સાર્થક સંખ્યા છે એ 3 છે. તો આપણા પરિણામની અંદર આ 3 સાર્થક સંખ્યા હોવી જોઈએ. બરાબર. તો હું અહીંયા આ 3 સાર્થક સંખ્યા લઉં, 6, 5, 8 આ 3 લેશું. અચ્છા, હવે આ આપણે અવગણવાનું છે. તો અહીંયા તમે જુઓ આ 0 છે એટલે આને અવગણવામાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી, આગળ કોઈ ચેન્જ કરવાનો નથી. તો આનો આન્સર આવશે 65.8. બરાબર છે. સરવાળાના નિયમો છે એની સાથે ફરી એકવાર હું તમને વાત કરું એમ ટેલી કરી લેજો, ભૂલ ના થાય. સરવાળાના જે નિયમો છે એમાં દશાંશ ચિહ્ન પછી મિનિમમ સાર્થક અંકો મેળવતા હતા અને પરિણામમાં પણ દશાંશ ચિહ્ન પછી મિનિમમ સાર્થક અંકો રાખતા હતા. અહીંયા સમગ્ર સંખ્યાની અંદર મિનિમમ સાર્થક અંકો જોઈએ છે અને પરિણામમાં પણ સમગ્ર સંખ્યા હોય છે. બરાબર. તો એ ભૂલ ન થાય એનું આપણે ખાસ કાળજી લેશું. તો એક વર્તુળની ત્રિજ્યા 1.22 મીટર છે. તો એનું ક્ષેત્રફળ ગોતવાનું છે, પણ સાર્થક અંકને ધ્યાનમાં રાખવાનું. અચ્છા, વર્તુળની ત્રિજ્યા તમે 8, 9, 10 ની અંદર ભણી ગયા હશો. ધારો કે આ વર્તુળ છે એની આ ત્રિજ્યા એને હું R વડે બતાવું. ત્રિજ્યાને મિત્રો અંગ્રેજીમાં રેડિયસ કહેવાય. તો રેડિયસ R. હવે આ વર્તુળનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ જે છે એને એરિયા કહેવાય, એટલે આપણે એને A વડે બતાવશું. ક્ષેત્રફળ A. હવે એનું ફોર્મ્યુલા છે, વર્તુળના ક્ષેત્રફળની ફોર્મ્યુલા, એનું સૂત્ર છે પાઈ R સ્ક્વેર. જ્યાં R છે એ ત્રિજ્યા છે
અને પાઈ એટલે 3.14 અથવા તો 22 સપ્તમાંશ જે તમે આની કિંમતો લેતા હશો. અચ્છા મિત્રો, અહીંયા હવે ક્ષેત્રફળ મેળવવા માટે પાઈની વેલ્યુ આપણે લઈએ 3.14 મલ્ટીપ્લાય આર ની વેલ્યુ છે 1.22. આ બેનો તમે મલ્ટીપ્લિકેશન કરશો તો 4.6780,412 આવું કંઈક તમને મળશે. અચ્છા, હવે આપણે સાર્થક સંખ્યાને ધ્યાનમાં રાખીને આનો જવાબ દેવાનો છે, એટલે આ જવાબ તો નહીં આવે. તો મિત્રો અહીંયા તમે જુઓ કે આની અંદર સાર્થક સંખ્યા છે એ 3 છે, આમાં પણ સાર્થક સંખ્યા 3 છે, બરાબર છે. તો આપણા જવાબની અંદર મિનિમમ સાર્થક સંખ્યા 3 હોવી જોઈએ. તો હું આ 3 લઉં, 1 2 અને 3. હવે આને અવગણો તો અહીંયા તમારે એક એડ કરવો પડે, કારણ કે 8 છે એ 5 કરતા મોટા છે. તો 4.68 અહીંયા 7 ની અંદર એક એડ થઈ જશે, 4.68 બરાબર મીટર સ્ક્વેર. એરિયા એટલે કે ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર છે, જે તમને યાદ હશે. તો અહીંયા આન્સર આવશે 4.68 મીટર સ્ક્વેર. ટ્રિકી પ્રોબ્લેમ છે એ આપણે લઈએ. $50.0 મલ્ટીપ્લાય 140.0. સાર્થક સંખ્યાને ધ્યાનમાં રાખી અને આનો જવાબ દેવાનો છે. હવે જે હું 2-4 પ્રોબ્લેમ લઉં છું એની અંદર જીરોની જે સાર્થક સંખ્યાની અંદર જીરોનો યુઝ કેવી રીતે કરવો એ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. જે કોઈ નોર્મલ જે કઈ ક્વેશ્ચનો છે આના એ તમારાથી બહુ ઇઝીલી સોલ્વ થઈ જશે. આ થોડા ટ્રિકી છે એટલે આમાં ધ્યાન રાખશું આપણે. ચલો, આનો તમે હિસાબ કરો તો એનો આન્સર જે છે 50 મલ્ટીપ્લાય 140 એટલે 14 તો 7000 આવો આન્સર આવશે, બરાબર છે. હવે અહીંયા તમે જુઓ તો સાર્થક સંખ્યા 1 2 અને 3 છે. 1 2 3 4 અહીંયા સાર્થક સંખ્યા 4 છે. મિત્રો અહીંયા પોઈન્ટ છે એટલે આ 0 ને ગણતરીમાં લેવાના, એવું આપણે નિયમોની અંદર શીખી ગયા છીએ, બરાબર. યાદ કરજો, અહીંયા 50.0 લખું તો સાર્થક સંખ્યા 3 છે, અને અહીંયા 500 લખું તો સાર્થક સંખ્યા 1 જ છે આ, બરાબર. આ સાર્થક સંખ્યા છે નહીં, બરાબર. પોઈન્ટ હોય તો આપણે ગણતરીમાં લઈએ છીએ. ઓકે, તો હવે અહીંયા મિનિમમ સાર્થક અંકો 3 છે, તો આપણા જવાબમાં પણ 3 સાર્થક અંકો જ હોવા જોઈએ, બરાબર. હવે અહીંયા તમે જુઓ તો આ સાર્થક અંક 1 જ છે, 7. આ તો સાર્થક અંક ગણાતા નથી. તો હવે શું કરવું? તો આવું પણ સરવાળા બાદબાકીમાં પણ આપણે જોયેલું. તો અહીંયા હું આને આમ લખી શકું મિત્રો, 7.00. તો આ 3 સાર્થક સંખ્યા થઈ ગઈ. મલ્ટીપ્લાય, હવે કેટલા પોઈન્ટ અહીંયા ખસેડ્યા જો 1 2 and 1 2 and 3, બરાબર. 1 2 3 પોઈન્ટ આપણે ખસ્યા છીએ એટલે 10 to the power 3. તો આનો ખરેખર આન્સર 50.0 into 140.0 નો આન્સર થશે 7.00 into 10 to the power 3. અહીંયા સાર્થક સંખ્યા જુઓ તમે 1 2 and 3 છે, મિનિમમ સાર્થક સંખ્યા અહીંયા આવી ગઈ. તો જ્યારે આ રીતના 0 આવે ત્યારે એનો યુઝ કેવી રીતે કરવો એ અહીંયા શીખ્યા. હજુ આવા હું 2-4 પ્રોબ્લેમ લઉં એટલે થોડી ક્લિયરિટી આવે. ચાલો, બીજો એક પ્રોબ્લેમ આપણે લઈએ જેમાં ઓકે
1125 6 ડિવાઈડ બાય 56.28 આનો તમે આન્સર કરશો એટલે આવશે 2000. ઓકે, અચ્છા, તો અહીંયા તમે સાર્થક અંકો જુઓ 1 2 3 4 5. તો આની અંદર સાર્થક સંખ્યા છે 5, અહીંયા જે સાર્થક સંખ્યા છે એ 4 છે. તો આપણા જવાબની અંદર સાર્થક સંખ્યા 4 હોવી જોઈએ અને જવાબમાં તો એક જ સાર્થક સંખ્યા છે. આ સાર્થક સંખ્યામાં ગણાતા નથી. તો અગેન હું આને આમ લખી શકું મિત્રો 2.000. ઓકે, 2.000 એટલે સાર્થક સંખ્યા 4 થઈ ગઈ. પણ અહીંયા પોઈન્ટ ખસેડ્યો એટલે આપણે જો કેટલા ખસેડ્યા 1 2 3, બરાબર. તો મલ્ટીપ્લાય 10 to the power 3. તો ખરેખર આનો આન્સર આવશે 2.000 into 10 to the power 3. સાયન્ટિફિક રીતે મેં લખેલું છે, આવું તમે કેમિસ્ટ્રીમાં પણ ભણશો. સાયન્ટિફિક રીતે લખવું હોય તો 10 ના પાવરમાં એટલે કે 10 ની ઘાતમાં આપણે દર્શાવવું જોઈએ. અચ્છા, ખાલી તમે અહીંયા 2.000 into 10 to the power 1000 આ રીતે લખી શકાય, બરાબર. આ જ રીતે લખવું. ચાલો એક થોડું બીજું જોઈએ. 20.0 મલ્ટીપ્લાય 100.0. ચાલો આનો આન્સર આપણે જોઈએ તો થશે 2000. ઓકે, 2000 થશે. તો અહીંયા તમે જુઓ સાર્થક સંખ્યા કેટલી છે 1 2 3 1 2 3 4. તો 4 સાર્થક સંખ્યા છે, તો હું અહીંયા આ રીતે લખું 2.000 1 2 3 4 સાર્થક સંખ્યા થઈ ગઈ. કેટલા પોઈન્ટ કહીશા આપણે 1 2 3 પોઈન્ટ અહીંયા મૂક્યો છે, બરાબર. એટલે 3 પોઈન્ટ કહીશા તો 10 to the power 3. તો અહીંયા સોરી આન્સર આનો આવશે ને 200 into 10 to the power 3. કારણ કે અહીંયા સાર્થક સંખ્યા મિનિમમ 3 છે, અહીંયા 4 છે. તો આન્સરમાં 3 સાર્થક સંખ્યા જ હોવી જોઈએ, બરાબર. તો 2.00 into 10 to the power 3. તો આ સાર્થક સંખ્યા થશે. પ્રોબ્લેમ આપણે જોઈએ 86 multiply 23. તો આનો જે આન્સર છે એ આવશે 1978. ઓકે, અચ્છા, હવે અહીંયા તમે જુઓ તો સાર્થક સંખ્યા કેટલી છે 1 and 2 1 and 2. તો મિનિમમ સાર્થક સંખ્યા 2 થશે અને આપણો જવાબ અહીંયા આવ્યો છે 1978. તો આનું શું કરવું, બરાબર. વિડિયો પોઝ કરો અને એનો આન્સર તમારી રીતે વિચારો શું આવે છે. ઓકે, 1 2 3 યસ. હવે જો અહીંયા 1 9 આ બે જ સાર્થક અંકો લેવાના છે. તો આને તમે અવગણશો. હવે આને અવગણો તો આગળની અંદર એક એડ કરવો પડે, બરાબર. તો અહીંયા એક એડ કરશો એટલે 10 10 થી અહીંયા એડ કરશો એટલે અહીંયા આવશે પાછા અહીંયા એક એડ થઈ જશે ખરેખર. તો 2 0 આ બધા 0 થઈ જશે 0 0. તો 1978 એનું થઈ જશે પહેલા તો 2000. હવે બે સાર્થક અંકો જ અહીંયા લેવાના છે. તો આપણે આમ લઈ શકીએ 20 પોઈન્ટ અથવા તો 2 પોઈન્ટ આપણે લઈએ 2.0. એટલે આ બે સાર્થક સંખ્યા થઈ ગયા. અને હવે 1 2 3 તો અહીંયા આવશે 10 to the power 3. તો આ રીતે તમે આનો આન્સર છે એ લખી શકો છો. થોડો ટ્રિકી ક્વેશ્ચન છે. પહેલું અહીંયા 1978 આવ્યા, બે જ સાર્થક અંકો દેખાડવાના હતા. તો બે સાર્થક અંકો દેખાડવા માટે મારે 7 ને અવગણવાના છે. 7 અવગણો એટલે અહીંયા એક એડ થાય તો અહીંયા 19 ના થઈ જશે 20. ઓકે, આ બે થઈ જશે 0. એની કોઈ સાર્થક અંક આ સાર્થક અંક ગણાતા નથી એટલે મેં એને 0 કરી દીધા. ઓકે, તો 1978 ની નજીકનો આંકડો લઈ લીધો 2000. યસ. હવે આમાંથી બે સાર્થક અંકો દેખાડવાના છે એટલે 2.0 કર્યા. તો પોઈન્ટ કેટલા ખસેડ્યા આપણે 1 2 and 3. તો 3 પોઈન્ટ ખસેડ્યા એટલે 10 to the power 3. ચાલો હજી એક આપણે આ રીતે લઈએ 0.9 multiply 5.6. ઓકે, 8.9 multiply 5.6. તો આનો તમે હિસાબ કરો એટલે આવશે 49
49.84. चलो एक आ प्रॉब्लम लीजिए 8.9 मल्टीप्लाई 5.6 इज इक्वल टू 49.84 આ એનો આન્સર છે આન્સર માં તમે કેલ્ક્યુલેટર થી કરી શકો અચ્છા અહીંયા મિનિમમ સાર્થક અંકો 2 છે અહીંયા પણ મિનિમમ સાર્થક અંકો 2 છે તો આપણા જવાબની અંદર પણ મિનિમમ સાર્થક અંકો 2 હોવા જોઈએ તો હું આને આમ લખી શકું મિત્રો 4 એટલે આ બે સાર્થક અંકો છે હવે આને તમારે અવગણવાનું છે अच्छा आने अवगणो એટલે આગળ એક એડ કરવું પડશે તો 49 છે એટલે થઈ જશે અહીંયા 50 અને બાકીના બે થઈ જશે 0.00 अच्छा સાર્થક અંક કેટલા દેખાડવાના છે બે જ દેખાડવાના તો તમે આમ દેખાડી શકો 5.0 10 to the power આપણો પોઈન્ટ કેટલા થઈસા આ પોઈન્ટ અહીંયા એક જ ખસ્યો છે તો 10 to the power 1 તો આન્સર આનો આવશે अच्छा मैं फरी एक बार જોઈ લો આ 49 ના મેં 50 કરી નાખ્યા અને આ બેને 0 કરી દીધા આ બંનેને 0 કરી નાખ્યા કારણ કે આપણે આ સાર્થક અંકમાં લેવા નથી આપણા સાર્થક અંક કેટલા લેવાના છે બે જ લેવાના છે તો બાકીના બે સાર્થક અંકો નથી એટલે આને બંનેને મેં 0 કરી દીધા તો 49 ના 50 આ બે 0 થઈ ગયા હવે સાયન્ટિફિકલી આને બતાવવું હોય તો આપણે આમ બતાવીએ બે સાર્થક અંક દેખાડવાના છે એટલે 50 છે અહીંયા तो आ पॉइंट में एक खसेड्यो એટલે 5.0 થઈ ગયો આ બે સાર્થક અંક અને એક પોઈન્ટ આપણે અહીંયા ખસેલા છીએ તો 10 to the power 1 ઓકે તો આ રીતે થોડાક પાછળના પાંચ પ્રોબ્લેમ છે ટ્રિકી પ્રોબ્લેમ હતા મેક્સિમમ ટ્વિસ્ટેડ કરેલા પ્રોબ્લેમ કહી શકાય એને આનથી વધારે ટ્વિસ્ટ આમાં થતું નથી બરાબર તો હવે થોડી આની પ્રેક્ટિસ કરવાની એટલે તમને આની વધારે ક્લિયરિટી આવે હવે આ બેને મિક્સ હોય ક્યાંક સરવાળા થતા હોય ગુણાકાર ભાગાકાર બાદબાકી થતા હોય એવા પ્રોબ્લેમ આપણે થોડા લઈએ કે એક ઘનની બાજુનું માપ બાજુ એટલે એક લંબાઈ આપણને આપેલી છે 7.203 મીટર છે તો એનું ક્ષેત્રફળ અને કદ સાર્થક અંકને ધ્યાનમાં રાખી અને મેળવવાનું છે अच्छा एक घन तो अहिया हूँ एक घन बताऊं जो तमे रमवानी अंदर आपणे जे पासो सापसीडी अथवा लूडो गेम रमता होय तेनी अंदर जे डायस छे पासो जे छे ए समघन जे रीते एने गणी शकाय अच्छा डायस नी अंदर तमे जो तो એને કેટલી 6 બાજુઓ હોય બરાબર આ એક એની ઉપર 2 આ 3 4 પછી એક આ પાછળની 5 અને એક આગળની 6 પાછળની જે બ્લેક છે ઈ અને આગળની બ્લુ છે ઈ તો 6 બાજુઓ હોય પછી અહીંયા તમે આ વિચારો ધારો કે ડસ્ટર આ સમઘન નથી પણ લંબઘન છે તો લંબઘનમાં અહીંયા બાજુ તમે જુઓ तो आ उपरनी 1 नीचेनी 2 आगळनी 3 आ पाछळनी 4 5 અને 6 तो 6 બાજુઓ છે અહીંયા હવે એક બાજુનું માપ આપણને આ લંબાઈ આપણને આપેલી છે તો અહીંયા લંબાઈ આની લંબાઈ પણ L ગણો અથવા તો આ લંબાઈને આપણે અહીંયા બાજુનું માપ L લઈએ આપણે તો આનું ક્ષેત્રફળ છે એ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ થાય હવે એવી કેટલી બાજુઓ છે 6 બાજુ તો પહેલું કામ કે આ ઘનનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 6 મલ્ટીપ્લાય બાજુનો સ્ક્વેર अच्छा બાજુનો સ્ક્વેર લ્યો એટલે એક જે આ સમતલ આવ્યું એનો સ્ક્વેર થયું अच्छा એનું ક્ષેત્રફળ થયું હવે એવી 6 બાજુ છે તો મલ્ટીપ્લાય મેં 6 કર્યું समझो खास एक बाजुનું ક્ષેત્રફળ થશે L into L એટલે L સ્ક્વેર અથવા તો બાજુનો વર્ગ હવે આવી કેટલી બાજુઓ છે આમાં 6 તો મલ્ટીપ્લાય કર્યા આપણે 6 તો ઘનનું ક્ષેત્રફળ થઈ જશે 6 into બાજુનો સ્ક્વેર अच्छा तो 6 મલ્ટીપ્લાય બાજુનું માપ આપણને આપ્યું છે 7.203 300
311.299254. ઓકે, આ એનો આન્સર આવશે, પણ આને સાર્થક અંકોના સ્વરૂપમાં આપણે બતાવવાનું છે. અચ્છા, હવે આપણો નિયમ નંબર 2 છે, જ્યારે એક સંખ્યા પૂર્ણાંક હોય ત્યારે બીજી જે સંખ્યા છે એ મુજબના સાર્થક અંકો આપણે જવાબમાં દર્શાવવા જોઈએ. તો બીજી સંખ્યા અહીંયા આપણી આ છે, તો 1 2 3 4. તો અહીંયા સાર્થક સંખ્યા તમે જુઓ તો 4 છે. તો આપણા જવાબની અંદર પણ સાર્થક સંખ્યા 4 હોવી જોઈએ. ચાલો, તો 4 સાર્થક સંખ્યા માટે અહીંયા હું આમ લખું 311 પોઈન્ટ, આને અવગણો. અચ્છા, હવે 9 ને આપણે અવગણવા હોય તો આગળ એક એડ કરવું પડે, તો 311.3 મીટર સ્ક્વેર. અને સાયન્ટિફિકલી આને લખવું હોય તો આ પોઈન્ટ આપણે આમ ખસેડી, અહીંયા 2 પોઈન્ટ, તો 3.113 into 10 to the power 2 પોઈન્ટ ખસેડ્યા એટલે 2. બરાબર, તો આ રીતનો જવાબ એમાં આવશે. ચાલો, બીજું જે છે આની અંદર કદ મેળવવાનું છે. તો કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પણ અહીંયા બધી લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ એ બધું સેમ છે, તો આપણે આમ લખી શકીએ કે બાજુનો ઘન. બરાબર, લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે L ઘન થઈ જાય. L મલ્ટીપ્લાય L એટલે L ઘન. આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય. 3L નો કરતા સરવાળો નથી, બરાબર, ગુણાકાર છે, તો L ઘન. હવે બાજુનું માપ આપણને આપ્યું છે મિત્રો 7.203/3. બરાબર, તો 7.203/3. આનો તમે હિસાબ કરશો તો 373.714. और હજી આપણે તો મેન 4 આંકડા દેખાડવાના છે, એટલે કદાચ પાછળના ન લખો તો પણ ચાલે, પણ આપણે લખીએ. ઓકે, તો આવો એનો આન્સર આવશે. હવે આપણા જવાબમાં 4 સાર્થક અંકો હોવા જોઈએ, તો 4 સાર્થક અંકો લઈ લીધા. 373.7. હવે આ પોઈન્ટને આપણે આમ સાયન્ટિફિકલી દેખાડવું હોય તો 3.737 into 10 to the power 2 મીટર ક્યુબ. તો આવો એનો જવાબ આવશે. ઓકે, તો આવી થોડી પ્રેક્ટિસ કરજો, બધું સિમ્પલ કેલ્ક્યુલેશન છે, સરસ રીતે કરી શકો. મેં તમને જે મટીરિયલ આપેલું છે એ મટીરિયલની અંદર ઘણા બધા પ્રોબ્લેમ સાર્થક અંકોને લગતા છે, તો હવે એ બધા જ સાર્થક અંકોને લગતા પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકશો. થેન્ક યુ.